Welcome back friends. In this video we will discuss about nutrition in protozoa. આગળના લેક્ચરમાં આપણે વાત કરી હતી ન્યુટ્રિશન ઇન પ્રોટોઝોઆના વેરિયસ મોડ્સ લાઇક holophytic, holozoic. In this video we will discuss about other modes of nutrition and their digestion, egestion, reabsorption, etc. So let's start with digestion. Food in protozoa is digested within food vacuole, which usually keep on circulating in the endoplasm. જે પ્રોટોઝોઆ જે છે એ ફૂડ ઇન્જેસ્ટ કરે છે. આપણે હોલોઝોઇક મોડ ઓફ ન્યુટ્રિશનમાં વાત કરી હતી કે 4 પ્રકારે એ ફૂડ જે છે ઇન્જેસ્ટ કરે છે, જે રમ્બલરે 1910માં રિપોર્ટ કરેલું એ પ્રમાણે બાય ઇમ્પોર્ટ, બાય સરકમફ્લુઅન્સ, બાય સરકમવેલેશન એન્ડ ઇન્વેજિનેશન. આપણે ઇન્જેક્શનની વાત કરી હતી, હવે આપણે કરશું ડાયજેશનની વાત. તો ફૂડ જે છે એ ફૂડ વેક્યુલમાં ડાયજેસ્ટ થતું હોય છે અને જે એન્ડોપ્લાઝમમાં કન્ટિન્યુઅસલી સર્ક્યુલેટ થતું હોય છે. વિધિન ફૂડ વેક્યુલ ધ રિએક્શન ઇઝ એટ ફર્સ્ટ એસિડિક which later on become alkaline. આપણને બધાને ખબર છે એ પ્રમાણે કે ફૂડ જે છે એ ડાયજેસ્ટ થવા માટે ડાયજેસ્ટિવ એન્ઝાઇમની જરૂર પડે. તો ડાયજેસ્ટિવ એન્ઝાઇમ કાં તો એસિડિક હોવાના અથવા તો ડાયજેસ્ટિવ એન્ઝાઇમ જે છે એ બેઝિક હશે. એસિડિક અથવા તો બેઝિક એટલે કે આલ્કલાઇન. એસિડિક એન્ઝાઇમ જે છે એ કેવા પ્રકારનું ડાયજેશન કરશે? તો કે એ પ્રોટીનનું ડાયજેશન કરશે. જ્યારે બેઝિક પ્રકારના જે એન્ઝાઇમ જે છે આલ્કલાઇન, એ કોનું ડાયજેશન કરશે? તો કે લિપિડ્સનું અને કાર્બોહાઈડ્રેટ્સનું. પ્રોટીઓલાઇટિક એન્ડ કાર્બોહાઈડ્રેટ્સ splitting enzymes have been demonstrated in many protozoan organisms. આ પ્રોટીઓલાઇટિક અને કાર્બોહાઈડ્રેટને જે છૂટા પાડે છે એવા ઘણા બધા એન્ઝાઇમ પ્રોટોઝોઆમાં જોવા મળેલા છે. ઇન ધ એઝેટિક મીડિયમ પ્રોટીન આર કન્વર્ટેડ ઇન્ટુ ડાયપેપ્ટાઇડ. પ્રોટીન જે છે એનું ડાયજેશન જે છે એ કેમાં થશે? ડાયપેપ્ટાઇડ્સમાં. એટલે એનું બ્રેકડાઉન થશે અને ડાયપેપ્ટાઇડ્સ બનશે. કોના દ્વારા? એસિડિક મીડિયમ દ્વારા. તો અહીંયા એન્ઝાઇમ જે છે ક્યાં હશે? એસિડિક એન્ઝાઇમ હશે. નેક્સ્ટ વાત કરીએ આપણે આલ્કલાઇન મીડિયમ એટલે કે આલ્કલાઇન એન્ઝાઇમ્સની. તો એ જે છે એ ડાયપેપ્ટાઇડ્સ જે છે એને ફરી પાછા કન્વર્ટ કરશે. શેમાં? એમિનો એસિડ્સમાં ફરી પાછા એ કન્વર્ટ કરશે. હાઇડ્રોલિસિસ ઓફ કાર્બોહાઈડ્રેટ્સ ટેક્સ પ્લેસ ઇન આલ્કલાઇન મીડિયમ. કાર્બોહાઈડ્રેટ જે છે એનું હાઇડ્રોલિસિસ ક્યાં થશે? તો કે આલ્કલાઇન મીડિયમમાં. સૌથી પહેલાં એસિડિક મીડિયમ આવશે, જેમાં પ્રોટીન જે છે એનું બ્રેકડાઉન થશે ડાયપેપ્ટાઇડ્સમાં. પછી આલ્કલાઇન મીડિયમમાં ડાયપેપ્ટાઇડ જે છે એ એમિનો એસિડમાં કન્વર્ટ થશે અને કાર્બોહાઈડ્રેટ જે છે એનું હાઇડ્રોલિસિસ થશે. સર્ટેન પ્રોટોઝોઆ આર ઓલ્સો સેડ ટુ ડાયજેસ્ટ ફેટ્સ. અમુક પ્રોટોઝોઆ જે છે એમાં ફેટ જે છે એ પણ ડાયજેસ્ટ થતું જોવા મળે છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે ફેટ જે છે એ પણ પ્રોટોઝોમાં ડાયજેસ્ટ થાય છે. ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ આર ફર્નિશ્ડ બાય લાઇસોઝોમ્સ વિચ ફ્યુઝ વિથ ધ ફૂડ વેક્યુલ્સ. હવે આ જે આલ્કલાઇન મીડિયમ છે, એસિડિક મીડિયમ છે, એટલે કે આ બંને પ્રકારના જે મીડિયમ જે છે, બંને પ્રકારના એન્ઝાઇમ જે છે એ કઈ જગ્યાએ જોવા મળશે? તો કે લાઇસોઝોમમાં. અને લાઇસોઝોમ જે છે એ ફૂડ વેક્યુલ સાથે ફ્યુઝ થઈ જશે, જોડાઈ જશે અને ત્યાં એન્ઝાઇમ જે છે એ સિક્રેટ કરશે. નેક્સ્ટ આપણે વાત કરીએ એબ્સોર્પ્શનની. તો ફૂડ જે છે એ ઇન્જેસ્ટ થઈ ગયું, એનું ડાયજેશન થઈ ગયું એસિડિક અને બેઝિક એન્ઝાઇમ્સ દ્વારા. હવે એનું એબ્સોર્પ્શન કઈ રીતે થશે? એટલે કે એમાંથી ન્યુટ્રિશન કઈ રીતે મળશે? ડાયજેસ્ટેડ ફૂડ્સ ગેટ ડિફ્યુઝડ ઇન્ટુ એન્ડોપ્લાઝમ.
હવે આ ડાયજેસ્ટેડ ફૂડ જે છે એ ક્યાં ડિફ્યુઝ થશે? એન્ડોપ્લાઝમમાં ડિફ્યુઝ થશે, પ્રોટોઝોઆના એન્ડોપ્લાઝમમાં ડિફ્યુઝ થશે, where it is assimilated into protoplasm, કે જ્યાં એનું એબ્સોર્પ્શન થશે અને વધારાનું જે ફૂડ જે છે, એક્સેસ ફૂડ જે છે એ સ્ટોર થશે. કયા ફોર્મમાં? ગ્લાયકોજન અથવા તો પેરામાઇલોનના ફોર્મમાં એ જે છે એ સ્ટોર થશે અને એ ઉપરાંત લિપિડમાં પણ એ સ્ટોર થશે. નેક્સ્ટ છે ઇજેશન. ઇજેશન એટલે શું? કે વધારાનું જે ફૂડ છે, ઇનડાઇજેસ્ટેડ જે મટીરિયલ છે, રેસિડ્યુઝ જે છે, એક્સક્રીટરી વેસ્ટ જે છે, એને બોડીની બહાર કેવી રીતે રિમૂવ કરવા? તો ઇનડાઇજેસ્ટેડ જે રેસિડ્યુઝ જે છે એ બોડીની બહાર રિમૂવ થશે. ઇનડાઇજેસ્ટેડ રેસિડ્યુઝ ઓફ ફૂડ ઇઝ એક્સપેલ્ડ ફ્રોમ ધ હિન્ડર પાર્ટ. હિન્ડર પાર્ટ એટલે એવો પાર્ટ કે જ્યાંથી ઇનડાઇજેસ્ટેડ જે ફૂડ જે છે એ બોડીની બહાર રિમૂવ થશે. હિન્ડર પાર્ટ ઓફ બોડી ઇન કેસ ઓફ મૂવિંગ અમીબા એટ એની પોઈન્ટ, કે જ્યાંથી અમીબા જે છે એ ઇનડાઇજેસ્ટેડ રેસિડ્યુઝને જે છે બોડીની બહાર રિમૂવ કરશે. સિલિએટ્સ ઓફન possess એન એનાલ ઓપનિંગ. એનાલ ઓપનિંગ એટલે એવું ઓપનિંગ કે જ્યાંથી ઇનડાઇજેસ્ટેડ ફૂડ જે છે એ રિમૂવ થાય. એની અંદર સિલિએટ્સની અંદર, સિલિએટ્સ એટલે એવા પ્રોટોઝોઆ કે જેના બોડી સરફેસ ઉપર સિલિયા જે છે એ પ્રેઝન્ટ જોવા મળે. તો સિલિએટ્સમાં એનાલ ઓપનિંગ જોવા મળે છે, જેને આપણે સાઇટોપાઇઝ અથવા તો એક્ટોપ્રોક્ટ તરીકે ઓળખશું, કે જે એક્સક્રીટરી વેસ્ટને રિમૂવ કરે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ પિનોસાઇટોસિસ. ઇન અર્લી લેક્ચર આઈ ટોલ્ડ યુ અબાઉટ ધીસ. પિનોસાઇટોસિસ મીન્સ ધ એન્ગલ્ફમેન્ટ ઓફ લિક્વિડ ફૂડ. લિક્વિડ ફૂડ જે છે એનું એને એન્ગલ્ફ કરવામાં આવે અને શું કહેશું આપણે? પિનોસાઇટોસિસ. જ્યારે ફેગોસાઇટોસિસ એટલે શું થાય? કે સોલિડ મટીરિયલ જે છે એને એન્ગલ્ફ કરવામાં આવે એઝ અ ફૂડ. પિનોસાઇટોસિસ ઓર સેલ ડ્રિંકિંગ. પિનોસાઇટોસિસને બીજું સેલ ડ્રિંકિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. હેઝ બીન રિપોર્ટેડ ઇન અમીબા એન્ડ સર્ટેન ફ્લેજેલેટ્સ એન્ડ સિલિએટ્સ. પિનોસાઇટોસિસ કેમાં જોવા મળે છે? અમીબામાં, અમુક ફ્લેજેલેટ્સ એટલે કે એવા પ્રોટોઝોઆ કે જેની પાસે ફ્લેજેલા હોય, અથવા તો સિલિએટ્સ એટલે કે જેના બોડી સરફેસ પર સિલિયા પ્રેઝન્ટ હોય. ધીસ ઇન્વોલ્વ્સ ઇન્જેક્શન ઓફ લિક્વિડ ફૂડ બાય ઇન્વેજિનેશન. ઇન્વેજિનેશન દ્વારા લિક્વિડ ફૂડ જે છે એ બોડીની અંદર એન્ટર થશે. ક્યાંથી? બોડી સરફેસ દ્વારા. પિનોસાઇટોસિસ ચેનલ્સ આર ફોર્મ્ડ એટ સમ પાર્ટ્સ ઓફ ધ બોડી. પિનોસાઇટોસિસ માટે અમુક ચેનલ્સ આવેલી હોય કે જેના દ્વારા લિક્વિડ જે છે એ સક થશે. સમ પાર્ટ્સ ઓફ ધ બોડી સરફેસ ટુ એન્ક્લોઝ ધ ફ્લુઇડ ફૂડ ફ્રોમ ધ સરાઉન્ડિંગ મીડિયમ, કે આજુબાજુના મીડિયમમાંથી ફ્લુઇડ ફૂડ જે છે, લિક્વિડ ફૂડ જે છે એને એ સક કરશે. લોઅર એન્ડ્સ ઓફ ચેનલ આર પિન્ચ્ડ ઓફ એઝ અ ફૂડ વેક્યુલ which circulate into endoplasm. In this figure you can see this is the canal for pinocytosis and this is pinocytosis vesicles, કે અહીંયાથી લિક્વિડ જે છે એ અંદર આવે છે, સક થાય છે અને ફૂડ વેક્યુલ જે છે, ફૂડ વેસિકલ જે છે, પિનોસાઇટોસિસ વેસિકલ એના ફોર્મમાં બોડીની અંદર એન્ડોપ્લાઝમમાં એન્ટર થશે, જેને આપણે પિનોઝોમ્સ તરીકે ઓળખશું. અને અહીંયાની તરફ તમે જોઈ શકો છો કે બીજી ચેનલ જે છે એ બની રહી છે અને આ બંને ચેનલ બનેલી છે. Pinocytosis is induced only by certain active substance in the medium surrounding cells such as some protein and many salts. આજુબાજુનું જે મીડિયમ છે, સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ જે છે, એમાં જ્યારે અલગ અલગ પ્રકારના સોલ્ટ્સ અથવા તો પ્રોટીન જ્યારે જોવા મળશે ત્યારે જ પિનોસાઇટોસિસ જે છે એ રિએક્શન થશે અને ફ્લુઇડ જે છે એ બોડીની અંદર આવશે. Its physiological significance seems to be the absorption of
high molecular compounds. પિનોસાઇટોસિસ દ્વારા હાઈ મોલેક્યુલર કમ્પાઉન્ડ્સ જે છે એ પણ એબ્સોર્બ થતા જોવા મળે છે. નેક્સ્ટ we move on to the other mode of nutrition, saprozoic mode of nutrition. Saprozoic mode of nutrition means by osmosis they can get food. ઓસ્મોસિસ દ્વારા એ ફૂડ જે છે એ મેળવે છે અને એબ્ઝોર્બ કરે છે. ઇટ ઇન્વોલ્વ્સ એબ્સોર્પ્શન ઓફ ફૂડ બાય ઓસ્મોસિસ થ્રુ જનરલ બોડી સરફેસ. ઓસ્મોસિસ કોના દ્વારા થાય છે? બોડી સરફેસ દ્વારા ઓસ્મોસિસની પ્રક્રિયા થાય છે. ધીસ મેથડ ઓફ ફૂડ ગેટિંગ ઇઝ રિફર્ડ એઝ ઓસ્મોટ્રોફી. ઓસ્મોટ્રોફી શું કામ કહેવામાં આવે છે? બિકોઝ ઓસ્મોસિસના લીધે ફૂડ જે છે એ બોડીની અંદર એન્ટર થાય છે, એટલા માટે એને ઓસ્મોટ્રોફી તરીકે ઓળખવામાં આવે છે. ફૂડ કન્સિસ્ટ ઇન ધ ફોર્મ ઓફ ધ સોલ્યુશન. સોલ્યુશનના ફોર્મમાં ફૂડ મળે છે. ઓફ ડેડ ઓર્ગેનિક મેટર. એઝ આઈ ટોલ્ડ યુ ઇન અર્લી લેક્ચર, ડેડ ઓર્ગેનિક મેટર જે છે એ ફોર્મમાં ફૂડ જે છે એ લેવામાં આવે છે. ડેડ ઓર્ગેનિક મેટર એટલે શું? કે ઘણા પ્લાન્ટ્સ અને એનિમલ્સ જે છે કે જેનું ડેથ થઈ ગયું છે એનું ડીકમ્પોઝિશન થાય. કોના દ્વારા? બેક્ટેરિયા દ્વારા. બેક્ટેરિયા દ્વારા એનું ડીકમ્પોઝિશન થશે એટલે એમાંથી ઓર્ગેનિક મેટર જે છે એ છૂટી પડશે કે જે લિક્વિડ સાથે મિક્સ થશે અને આ જે મેટર જે છે એ ઓસ્મોસિસ દ્વારા બોડીની અંદર એન્ટર થાય. આ જે મોડ ઓફ ન્યુટ્રિશન જે છે એને શું કહેવામાં આવે? સેપ્રોઝોઇક ન્યુટ્રિશન. ફરી પાછું, ઓર્ગેનિક મેટર જે છે પ્લાન્ટ્સ અથવા તો એનિમલ્સની કે જેનું ડીકમ્પોઝિશન થયેલું છે બેક્ટેરિયા દ્વારા, જે ઓસ્મોસિસ દ્વારા બોડીની અંદર એન્ટર થશે. ધીસ મોડ ઓફ ન્યુટ્રિશન ઇઝ ફાઉન્ડ ઇન મેસ્ટિગમોઇબા. મેસ્ટિગમોઇબા મીન્સ મેસ્ટિગો પ્લસ અમોઇબા એન્ડ સમ કલરલેસ ફ્લેજેલેટ્સ. કલરલેસ ફ્લેજેલેટ્સમાં પણ આ મોડ ઓફ ન્યુટ્રિશન જોવા મળશે. Dissolved food material upon which the saprozoic protozoan subsist are protein and carbohydrates. આ જે ડેડ ઓર્ગેનિક મેટર છે એમાંથી એને શું મળશે? પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ જે છે એ મળશે. નેક્સ્ટ વન ઇઝ મિક્ઝોટ્રોફિક મોડ ઓફ ન્યુટ્રિશન. ઇટ ઇઝ કોમ્બિનેશન ઓફ મોર ધેન વન મોડ ઓફ ન્યુટ્રિશન. અહીંયા એક કરતાં વધારે પ્રકારના મોડ ઓફ ન્યુટ્રિશન જોવા મળશે, જેવું કે સેપ્રોઝોઇક, હોલોફાઇટિક, હોલોઝોઇક પ્રકારનું મોડ ઓફ ન્યુટ્રિશન અહીંયા જોવા મળશે. મેની પ્રોટોઝોન્સ યુઝિંગ ફોટોસિન્થેસિસ. ફોટોસિન્થેસિસ કયા મોડ ઓફ ન્યુટ્રિશનમાં જોવા મળે? તો કે હોલોફાઇટિકમાં જોવા મળશે. એટલે હોલોફાઇટિક મોડ ઓફ ન્યુટ્રિશન પણ અહીંયા જોવા મળશે. ફોટોસિન્થેસિસ અહીંયા થશે. As a means of food synthesis also take in some part of their diet in dissolved form by osmotrophy. ઓસ્મોટ્રોફી પણ જોવા મળે એટલે કે ઓસ્મોસિસ દ્વારા પણ ફૂડ જે છે બોડીની અંદર એન્ટર થશે. ફોટોસિન્થેસિસ દ્વારા થાય, ઓસ્મોટ્રોફી દ્વારા થાય એન્ડ ઓર સોલિડ ફોર્મ. સોલિડ ફોર્મ એટલે કે ફેગોટ્રોફી પણ અહીંયા જોવા મળશે. ફેગોટ્રોફી મીન્સ હોલોઝોઇક ટાઈપ ઓફ ન્યુટ્રિશન. Euglena and Peranema performs this type of method, this type of mode of nutrition. કેમાં જોવા મળશે? યુગ્લિના અને પેરાનેમામાં. લાસ્ટ વન ઇઝ ન્યુટ્રિશન ઓફ પેરાસાઇટ્સ. પેરાસાઇટ જે છે એ કઈ રીતે ન્યુટ્રિશન મેળવે છે એની આપણે વાત કરશું. મેની ઇન્ટેસ્ટાઇન ઇન્હિબિટિંગ ઝૂ મેસ્ટિગોફોરા. ઇન્ટેસ્ટાઇન ઇન્હિબિટિંગ મીન્સ કે ઇન્ટેસ્ટાઇનની અંદર રહેતા પ્રોટોઝોન્સ ક્યાં? તો કે ઝૂ મેસ્ટિગોફોરા સ્પીસીસ છે ટ્રાઇકોમોનાસ કે જે ઇન્ટેસ્ટાઇનની અંદર જોવા મળે. હેવ અ ડિસ્ટિંગ માઉથ ઓર સાઇટોસ્ટોમ કે જેની પાસે ડિસ્ટિંગ માઉથ છે. કોના માટે? ફેગોસાઇટોસિસ માટે. ઇન્ટેસ્ટાઇનમાં રહે છે અને ફેગોસાઇટોસિસ દ્વારા એ પોતાનું ફૂડ જે છે એ મેળવે છે. ફૂડ પાર્ટિકલને એન્ગલ્ફ કરે છે, સોલિડ ફૂડ પાર્ટિકલને. મેની પેરાસાઇટિક સિલિએટ્સ લાઇક બાલાન્ટિડિયમ ડુ ધ સેમ.
એ પણ ફેગોટ્રોફી કરતા જોવા મળશે. બાલાન્ટિડિયમ કે જે સિલિએટેડ પ્રોટોઝોઅન છે. પેરાસાઇટિક સાર્કોડિના ઓફ જીનસ એન્ટામોઇબા feeds by phagotrophy at least at the certain stage of their life cycle. એન્ટામોઇબા જીનસની જેટલી સ્પીસીસ છે એ પણ ફેગોટ્રોફી કરતી જોવા મળે. એ પણ બોડીના અધર એનિમલના બોડીના વેરિયસ પાર્ટ્સમાં જોવા મળશે અને પોતાની લાઈફ સાયકલ દરમિયાન અમુક સ્ટેજમાં એ ફેગોટ્રોફી કરતી જોવા મળશે. એટલે એ પણ એક પ્રકારનું પેરાસાઇટ જ છે. Zooflagellates inhabiting blood feeds by osmotrophy. Zooflagellates જે છે એ બ્લડમાં જોવા મળશે અધર એનિમલના અને ઓસ્મોટ્રોફી દ્વારા એ પોતાનું ન્યુટ્રિશન મેળવશે. Osmotropic forms may be either કોઇલોઝોઇક ઓર હિસ્ટોઝોઇક. કોઇલોઝોઇક એટલે શું થાય? કોઇલોઝોઇક એટલે આ પ્રકારના જે એનિમલ જે છે એ બોડીના વેરિયસ પાર્ટની અંદર ઓર્ગનની અંદર રહેતા જોવા મળે. જ્યારે હિસ્ટોઝોઇક જે છે એ સેલ અથવા ટિશ્યુની અંદર રહેતા જોવા મળશે. ઓપેલિના વિચ ફાઉન્ડ ઇન રેક્ટમ ઓફ ફ્રોગ. ઓપેલિના જે છે એ ક્યાં રહે છે? ફ્રોગના રેક્ટમમાં. તો એ કેવા પ્રકારનું મોડ ઓફ ન્યુટ્રિશન બતાવશે? કોઇલોઝોઇક. ઇઝ કોઇલોઝોઇક એન્ડ એબ્સોર્બ ઓલ ઇટ્સ ફૂડ ધ સેલ સરફેસ. સેલ સરફેસ દ્વારા એ પોતાનું ફૂડ મેળવશે. ધ યંગ ટ્રોફોઝોઇટ ઓફ મોનોસિસ્ટિસ ઇઝ હિસ્ટોઝોઇક. હિસ્ટોઝોઇક છે એટલે સેલ અથવા ટિશ્યુની અંદર એ રહેતા જોવા મળશે. વિધિન ધ સ્પર્મ એન્ડ ઇટ્સ ફીડ અપોન ધ સ્પર્મ સબસ્ટન્સ બાય ઓસ્મોટ્રોફી. જે સ્પર્મની અંદર રહેતા જોવા મળે અને સ્પર્મમાંથી એ ઓસ્મોસિસની પ્રક્રિયા દ્વારા પોતાનું ન્યુટ્રિશન મેળવશે. પેરાસાઇટિક સેપ્રોઝોઇક ફોર્મ્સ મે ઓલ્સો યુઝ ડિરેક્ટલી ધ સીરમ ઓફ ધેર હોસ્ટ બ્લડ. સેપ્રોઝોઇક ફોર્મ જે છે એ સીરમ જે છે બ્લડનું એમાંથી પણ ન્યુટ્રિશન મેળવતા જોવા મળશે. આ થઈ વાત પેરાસાઇટ્સની. તો અહીંયા તમારું મોડ્સ ઓફ ન્યુટ્રિશન જે છે પ્રોટોઝોઆના એ અહીંયા કમ્પ્લીટ થાય છે. ઓકે, થેન્ક યુ.